આ દેશમાં લોકો રસ્તા પર ઊભા રહીને બાથરૂમ જાય એની શરમ નથી, પણ બે લોકો એકબીજાનો હાથ પકડીને જાય તો સંસ્કૃતિના પાયા અચમચી પડે જાય છે. એક પ્રેમી પ્રેમિકા શાંતિથી ખૂણામાં બેસીને વાત કરતા હોય બગીચામાં તો લોકોને વાંધો છે, પણ એ જ બગીચામાં એક માણસ ચરસ પીતો હોય ખૂણામાં ઝાડ નીચે તો એ આપણે માટે બીભત્સ દ્રશ્ય નથી. આ જ ગુજરાતીઓ અમેરિકા જઈને લાઈનમાં ઊભા રહે છે. આજ ભીખુદાનભાઈને ખબર છે, આ જ ગુજરાતીઓ અમેરિકા જઈને ગાડી સાચી પાર્ક કરે છે, કચરો ફેંકતા નથી, થૂકતા નથી, લાઈનમાં ઊભા રહે છે, બધા નિયમો પાળે છે. રાત્રે 2 વાગે પણ ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ હોય તો ઊભા રહે છે. કેમ? કારણ કે એ દેશમાં કાયદા કડક છે, હેરાન થઈ જવાય. એટલે જો હેરાન થાવ તો તમને કાયદા પાળવામાં રસ છે, તમે હેરાન ન થાવ તો તમને કાયદા પાળવામાં રસ નથી. આવું લગ્ન માટે પણ થાય છે. જ્યાં સુધી બધું બરાબર ચાલે છે અને સામેના માણસને ખબર નથી ત્યાં સુધી બધું બરાબર છે. જે મિનિટે સત્યો બહાર નીકળવા માંડે છે એ મિનિટે સમસ્યાઓ શરૂ થઈ જાય છે. પણ સત્ય બહાર નીકળે જ શું કામ? સત્ય સપાટી પર જ કેમ ન હોય? મને ગુસ્સો જલ્દી આવે છે. આવું કેમ આપણે ન સ્વીકારી શકીએ કોઈ માણસની સામે જેની સાથે આપણે આખી જિંદગી જીવવાનું છે? હું પ્રયત્ન કરીશ કે ઓછો થાય, પણ આ મારી પ્રકૃતિ છે. પ્રકૃતિ અને સ્વભાવ આવી 2 વસ્તુઓ છે. મેં કહ્યું ને, વિદ્રોહ મારી પ્રકૃતિમાં છે. મારા મમ્મીના દાદીએ કોઈ એક જમાનામાં આવો વિદ્રોહ કરેલો તો ક્યાંક તો મારા ડીએનએમાં એ જીન્સમાં ઉતર્યું હશે. મારા હસબન્ડ હંમેશા એમ કહે છે કે માથાભારે સ્ત્રી જોડે રહી જુઓ. તમને બધાને બહુ સારી લાગે છે. આ સ્વીકાર સાથે થયેલા લગ્ન પછીની જે મજા છે ને, હું પણ હસી શકું છું આ વાત ઉપર કે બરાબર છે, બિચારો સહન કરે જ છે મને. આ પરસ્પરના સ્નેહની મજા છે. બધા જ ઉત્તમ છે, બધા જ શ્રેષ્ઠ છે, બધા જ આદર્શ છે. રામ સીતાના લગ્ન તો છે જ નહીં આ જગતમાં. એમના લગ્નમાં ક્યાંક તો વિખવાદ હતો. એમણે કહ્યું કે જાઓ તમે જઈને મૃગ લઈ આવો, અને પેલા એમ કહ્યું કે શું કામ જવાનું, અને અલ્ટિમેટલી એમણે પુશ કરીને મોકલ્યા. તો એ આદર્શ બનાવવાના પ્રયત્નને બદલે આપણે સુખી બનાવવાનો પ્રયત્ન ના કરી શકીએ? ઝઘડો થયો માટે લગ્નમાં તિરાડ પડી ના, ઝઘડો થયો પછી કેવી રીતે સંધાયો? પહેલા સોરી કોણે કહ્યું ને શું કામ કહ્યું? હરીને કહ્યું કે ખરેખર એનાથી તમારી જોડે બોલ્યા વિના નથી રહેવાતું માટે કહ્યું? ગુસ્સો કેટલો જલ્દી આવે છે એના કરતા કેટલો જલ્દી ઉતરે છે ને, એ હું માનું છું વધારે અગત્યનું છે. આવે લોકો શોર્ટ ટેમ્પર હોય તો શું થઈ ગયું? લોકો રિએક્ટ થઈ જાય તો શું થઈ ગયું? મને વાત વાતમાં ટોકે છે. મેં આ પણ બહુ જોયું છે કે નવી પરણીને બહુ આવે ને એને એમ લાગે કે મને વાતે વાતે ટોકે છે. આ જ વાત એની માએ એને એના પિયરમાં કહી જ હોય અને આનાથી ખરાબ રીતે કહી હોય, પણ એ માએ કહી છે અને આ સાસુએ કહી છે. એ જ વાત છે, પણ વાંધો એ છે કે આ તો પતિની માં છે, મારી માં નથી. આ ખ્યાલ કેટલા બધા સદીઓથી સ્ત્રીના મગજમાં ક્યાં ને ક્યાંય ઘુસાડી દેવામાં આવ્યો છે. અને આ ખ્યાલ જો નહીં નીકળે તો લગ્ન સુખી થવાની વાત તો ભૂલી જાઓ, લગ્નો ટકશે જ નહીં આ દેશમાં. કારણ કે આપણે એકબીજાને ચાહવા માટે, એકબીજાની સાથે જીવવા માટે આ આખી સંસ્થા ઊભી કરી છે. અને કોઈ એક્ઝિસ્ટન્સનો અર્થ જ એ છે કે એકબીજાને સમાવીને, એકબીજાને સમજીને, એકબીજાને સ્વીકારીને સાથે